રાજકોટના સરદારમાં પૂર્વ ઉપસરપંચની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે। પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાનો ભાગ્યો ખેડૂત જ હત્યારો નીકળ્યો હતો। પોલીસને જાણ થતાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી આરોપી પકડી પડાયો। પોલીસ તપાસમાં ખુલાસા થયા છે કે આરોપી સાથે મૃતક હરેશ સાવલિયાએ ખેતીમાં 33% ભાગીદારી રાખી હતી, પરંતુ મૃતક હરીશ ખેડૂતની પત્ની સાથે વારંવાર અડપલા કરતો હતો। આ બાબતે પત્નીએ ખેડૂતને જાણ કરી, તે ઉશ્કેરાઈ ગયો, જે બાદ પત્ની અને પરિવારને વતનમાં મોકલી દીધાના એક દિવસ પછી હત્યા થઈ ગઈ। તેણે ત્રિકમ વડે મૃતકની છાતીમાં ઘા ઝીક્યા હતા। હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને મધ્યપ્રદેશના દુરીપટ ગામથી પકડી પાડ્યો છે અને તપાસ આરંભી દેવાઈ છે। આરોપીએ હત્યા પૂછપરછમાં હત્યાના બે કારણ જણાવેલ છે। પહેલું કારણ તો આરોપીની પત્ની પાસે મરણ જનાર વારંવાર અઘટિત માંગણી કરતો હતો એ છે, અને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તેમને ત્રીજો ભાગ આપવાનું નક્કી કર્યું હતું, પણ જ્યારે ભાગ આપવાનું થયું ત્યારે એમને ચોથો ભાગ આપ્યો હતો અને એ પણ સમયસર આપતા નહોતા, જેથી તેને આ કૃત્ય કરવાનું પૂછપરછ